છોટાઉદેપુર વાસીઓ માટે સવારે એક મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ। અલીરાજપુરથી છોટાઉદેપુર આવતી ટ્રેન લાઇનમાં ખામીને કારણે લગભગ 1 કલાક 30 મિનિટ સુધી દેરથી સ્ટેશન પર પહોંચી, જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા। છોટાઉદેપુર પહોંચી મુસાફરોને સ્ટેશન પર લાંબી રાહ જોવી પડી। ટેકનિકલ ટીમે સમસ્યા દૂર કરી હતી। અમે 5:45 વાગ્યાથી આવીને ઊભા છે। રેલવેની ટિકિટ બધાએ લઈ લીધી છે અને કોઈ બી 6 ને 5 આ લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે 15 મિનિટ આવશે। હજુ સુધી કોઈ ટ્રેનના ઠેકાણા નથી અને પબ્લિક બી હેરાનગતિમાં અત્યારે ઊભી છે। કોકને નોકરી જવું છે, કંઈક જવું છે તો બધા ઊભેલા છે। અને બીજી વાર આ લોકોએ બધા એમાં આવીને બૂમ કરીને ત્યારે આ લોકોએ બધું એનાઉન્સમેન્ટ કર્યું કે હવે 15 મિનિટ પછી આવશે, તો 15 મિનિટ બી હજુ થઈ ગઈ છે, હજુ સુધી ટ્રેનના કોઈ ઠેકાણા નથી। મારું નામ ઇરફાનભાઈ હુસેનભાઈ અરબ। અમે નોકરી જવા ઊભા છે।